જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે નિયમ પાલન. એક વખત ડોક્ટર હેડગેવાર પોતાના 4 મિત્રો સાથે અડે ગામ ગયા હતા. એ ગામની અંદર તેમનો એક મિત્ર રહેતો હતો. તેમના દીકરાની યજ્ઞોપવિત સંસ્કાર હતો. આથી તેઓ ત્યાં ગયા હતા. એ વિધિમાં અને જમવામાં, ખાવા ખવડાવવામાં સમય ખૂબ પસાર થઈ ગયો. શનિવારનો દિવસ હતો. ત્યાંથી નાગપુર જનારી બસ પણ જતી રહી હતી. દર રવિવારે સંઘની સ્વયંસેવકોની મીટિંગ એ નાગપુરની અંદર ભેગી થતી હતી. ત્યાં હાજરી આપવી ખૂબ જરૂરી હતી. આથી ડૉક્ટર હેડગેવાર સભા માટે તૈયાર થઈ જાય છે. નક્કી કરે છે કે હવે અહીંથી કોઈ વાહન મળતું નથી, છેલ્લી બસ જતી રહી છે, તો શું કરવું? તો એને નક્કી કર્યું કે હું ચાલતા ચાલતા પણ નાગપુર પહોંચી જઈશ. આખી રાત ચાલીશ તો સવારમાં તો હું નાગપુર જરૂર પહોંચી જઈશ. ત્યાંથી નાગપુર 32 માઇલ દૂર હતું. પરિવાર અને સગા સંબંધી ઘણું સમજાવ્યા કે તે ખૂબ દૂર છે, રાત્રિના સમયે આપ કઈ રીતે જશો? પરંતુ હેડગેવાર નિયમનું ખૂબ પાલન કરતા હતા. તે પોતાના થોડાક સ્વયંસેવકો સાથે, મિત્રો સાથે નીકળી જાય છે. રસ્તાની અંદર ચાલવા લાગે છે. કહેવાય છે ને, જેમનો દ્રઢ નિશ્ચય હોય, અડગ વિશ્વાસ હોય, તેમને ભગવાન પણ મદદ કરે છે. 15-20 માઇલ જેટલું અંતર કાપ્યું છે. એવામાં એક ગાડી આવીને એમની નજીક ઊભી રહે છે. એ મોટરકારમાંથી ડ્રાઈવર બહાર નીકળે છે અને કહે છે કે આપ અંદર આવી જાઓ. હેડગેવાર આગળ બેસી જાય છે અને તેમના મિત્રો પણ પાછળના ભાગે બેસી જાય છે. અને એ ગાડી નાગપુરની અંદર રાત્રે 2 થી 2:30 ગાળાની અંદર પહોંચી જાય છે. અને બીજા દિવસે રવિવારે એ સંઘના જે કાર્યકર્તાઓ ભેગા થયા હતા એ મીટિંગની અંદર પહોંચી જાય છે અને પોતાની વાત રજૂ કરે છે. આમ જીવનની અંદર હંમેશા નિયમનું પાલન કરનાર, એ સંઘની અંદર ઉત્તમ કામ કર્યું એવા ડૉક્ટર હેડગેવારે જીવનની અંદર હંમેશા નિયમનું પાલન કર્યું હતું. આપણે તો આજે નિયમ બનાવ્યો હોય તો કાલે તોડતા વાર લાગતી નથી. પરંતુ જીવનની કોઈ પણ ગંભીર પરિસ્થિતિની અંદર પણ તેમને નિયમનો ભંગ ન કર્યો અને હંમેશા નિયમનું પાલન કર્યું. એટલે જ આપણે તેમને યાદ કરીએ છીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર પણ દરેક સ્વયંસેવક નિયમનું પાલન કરે છે. આથી તેમનું જીવન પણ એકદમ નિયમ પાલન વાળું બની જાય છે અને એ વ્યક્તિ બીજાથી તદ્દન અલગ બનતો આપણને જોવા મળે છે. આમ જીવનની અંદર જે પણ નિયમ બનાવીએ તેમને આપણે વળગી રહેવું જોઈએ અને એ વળગવાને કારણે જ આપણે ઉત્તમ કામ કરી શકીએ છીએ.